આગાજી ને અડપડો માજરા અડપડો આ મેલના પ્રેમનો ખોટી એક ઊંધા હાથની મેલી તો હમણાં હવે આગા જાવ તો ભાઈ થોક આગા જતા રહો બૂમ ના પાડશો કે મારા કાનમાં ભરાતું નહીં પછી થાક પડી જાય એની કાન જોર આવે શેકતે ચણા જોર આવે થાક પડે ચણા શેકતે જોર આવે તો ના ચણા શેકતે જોર આવે દહી કોણ ઊંચી કે આવો કોણ શીખી લાગે તમે સમજે તો પણ સમજે રે એ શું કહેવાનું હા કે મારે કોઈ સમજાવવાની એને ચણા ખાવા ઉતાવળા ઈ નહીં એટલે ધીમે ધીમે સેવું ગયા ધીમે જ રાખો હે ધીમે ધીમે શેકો આજે એટલે જ ચણા શેકો તારે જલ્દી વેલા તા મમ્મી કે ફટાફટ શેકે ત્યાંની વાર કરે ત્યાંની કહી હા લે આમજો ઈ ઘર શેકાય કે ખાવાનું કઈ ના લેવાનું હોય તો અત્યારે તો પણ મણ ચણ્યા હોય તો જો આ ગરમ ગરમ ખાવ લેજો મણ ચણ્યા હોય તો શેકી નાખ્યા હોય એટલે કે તું ગેસ ઉપર ચડી જાવ હે ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામવાળી રામ જય માં ખુખાર મેળી આઈ હોપ મિત્રો કે તમે બી મજામાં છો તો સૌને મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે નાઈ લીધું મને નાઈ દઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જાગે જાવ છે નીચે પાણીના જગ લેવા માટે અને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં હા મજા મજા બસ ચાલ મજા જ કરો તાર માની દયાથી મોજ જ કરી લેવાની શું કેવું હાસ તો ચલો તો હું પાણીના જગ લેતા હું બરાબર સારું હેલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ અમે જઈએ હવે નોકરી તો બસ હવે ઠંડી કેવી છે ઠંડી નહીં લાગતી ગાડીમાં એટલે નહીં લાગતી વાતાવરણ તો વરસાદ આવે એવું થયું નહીં હા બધું ખાલી Every fear with you lost clear beyond the horizon. We explore in your love. I want more. Oh, every moment, every day with you, I find my way. Oh. When the path seems too wide, in your love I can find. With your heart I am free. In your arms I find me. Beyond the horizon, we જય મા કુળદેવી પતંગની દુકાન ખોલે એ મારી ચાઉંડા પતંગ દેખો ખોલ્યો આ શું ભાવ ભૈયા એક 10 ને 20 ને 30 ને 40 50 50 અને આ હોરું 10 20 ને 50 બોલ 50 બરાબર છે અને બીજી વસ્તુ આ કેટલા વારી આ તો છોકરા માટે છે હા. એ કિલો માટે ખબર છે ને હા. કે 20 ને 10 ને 10 બા અને મારી આ ફિરકી ફિરકી 100 રૂપિયાની છે 100 રૂપિયાની 100 તો ભાઈ આપણે આવી ગયા અત્યારે દિનેશભાઈ કારણ કે એમને પતંગની દુકાન કરી છે તો આપણે એમને હા. ત્યાં પતંગ લેવાના છે તો જોઈ લઈએ અત્યારે પતંગનો ભાવ બી એમને ત્યાં રિઝનેબલ છે એકદમ કારણ કે આ તો બધા નાના છોકરાના ગામમાં બધા પ્લાસ્ટિકના મેણિયા છે હા તો કોઈ બી મિત્રને જરૂરથી પતંગ લેવા આપણે ભુદરપુર આવાસ યોજનાના ગેટની સામે આવજો ચોક્કસથી એ ઠાકોર મારી 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 આવો માળીના નામથી ઓળખાય છે આપણે ભુદરપુર એનું નામ છે દિનેશભાઈ અને માળીના નામથી ઓળખાય છે ચલો, તો જય ચોક્કસથી જય જય ચાઉંડા ચાઉંડા ચલો તો અટબી જય માતાજી અમારે હે ને ભાઈ રોજ સવારે આવવું પડે અમારા આડું જોડે અમારે રોજ સવારમાં એક મુલાકાત તો હોય જ અમારા આડુનું જો હવામાં કામકાજ ચાલુ થઈ ગયું જોરદાર આઢુભાઈ હગું કરાય એટલે આઢુભાઈ ત્યાં આવે છે એટલે આગું કરે એટલે કે નવાઈ નહીં કરી તમે વાત કરો સમજી લો હાર સારો બનાવજો મિત્ર હા. હાર જુઓ ખાલી હોય અને હારી છે ને સારું રાખે એવું હોય જીવવાનું ને ઇજ્જતથી જીવવાનું પણ તારી હાડીને આવડતું નથી બનાવતા ઇજ્જત આપણી મેન ઇજ્જત હોય જો જાણતી આપણા કુટુંબમાં અને આપણા જ્યાં રહીએ ત્યાં એને બનાવતા આવડતું નહીં બકા તારી હાડીને તો શીખવાડ દે યાર તું તારા ઘરે એક દાડો મારો પ્રોગ્રામ રાખ ખાવા પીવાનો હા તો આવી જાઓ ચલો મારો આઢુભાઈ છે મરજ આવી જાઓ બરાબર એક દાડો ત્યારે એક આવી જઈએ બોલ એક દાડો ગોઠવી દેવાનો તો અમારે ત્યાં જમવાનું અરે કાલ કી તો કાલે આવી ના એક દાડો ટાઈમ આવશે ને ભાઈ ટાઈમ ની ક્યાં વાત કરી ના અમારે ફિક્સ આવવું પડે એટલે કે કે આ દાડે મેં તમને પ્રસંગ હોય ત્યાં તો કે પ્રસંગ હોય તમે ખબર આવવાના જ છો પ્રસંગ મને પ્રસંગ તો ક્યાં આપણે કોઈ પ્રસંગ કોઈ આવતો નહીં આપણે ત્યાં દાદાજી છે ખબર આવવાના નહીં ચલો મારા આડું અત્યારે મોજમાં ફૂલ જોરદાર હાર બનાવી રહ્યા સ્પીડ ફૂલ સ્પીડમાં ઓર્ડરના હાર છે ભાઈ ઓર્ડરના હા બનાવો સાત હાર બનાવવાના છે ઓર્ડરના કેટલા 7 ચાર હા સારું તમે બનાવો ચલો મિત્રો હું બહાર ગયો અત્યારે આવી ગયો હું ઘરે કારણ કે અમારા એ મસ્ત ગરમા ગરમ શીરો બનાવે મસ્ત ઘીનો કારણ કે હવામાં શું થોડુંક
ઘીનો શીરો ખાઈએ ને તો સારું મસ્ત બનાવે ઇલાયચી બેલાચી નાખીને મસ્ત ગરમા ગરમ શીરો ના ના પેલો હે सीरा बीरा मोसे खाते हैं सीरा नहीं खाते તો શું ખાતે गड्ढा खाते गड्ढा? बाजरी का लोट का गड्ढा खाते એ તો કૂતરીને ખવડાવો કઢો તમારે કઢો ખાવો એવું ના હોય તો કઢો એટલે પહેલાં મારા બાએ બનાવતી ગામડે અમે ગાધેલો છે ને આવડે જ છે ઉધરો થઈ જાય ને મટતી ના હોય ને એટલે ગરમ ગરમ કઢો ખવડાવે મટી જાય નહીં મળી જાય પહેલાં ક્યાં કઈ દવા બવા ટીવી ગામમાં એક ટીવી હોય ને તો મને ખબર કે અમે ગામડે ટીવી જોતા હતા ને ત્યાં આવતું રામાયણ ને મહાભારત અંદર રવિવારે પિક્ચર આવતું બરોબર તમારે રમણ જોઈ હતી હા જોઈ લીધા અમે ભાગમાં બે કેટલા ભાગ યાદ રહે રામાયણ મહાભારત જોવા જતા રવિવારે પિક્ચર જોવા હતા પણ જેના ઘરમાં જઈએ ને તો ઘરવાળો કોઈ દાડો એમ ના કે ભાઈ ચમ એને ખબર છે કે બિચારા ગામમાં આપણે એક જ ટીવી છે તો બધા બેહે અને અત્યારે તો કોઈના ઘરે ગયા હોય તો આમ ઓહો ચાણા જાય એટલે પહેલાંનું ને અત્યારનું ભાઈ કાંઈ મેર જ ના આવે હલો આ તો ભાઈ દુનિયા છે આમથી આમ ફરવાનું બધું આપણે તો શીરો ખાઈ લઈએ ખોટો ઠંડો થઈ જાય પણ મજા નહીં આવે જો ગાઈસ મમ્મી દરે છે ઘઉં ઘંટી ચાલુ કરી દીધી છે ઘઉં દરે છે લોટ પોતી કે જરૂર પડે તમે શું કરો હું બેટા સેટર સુધી તાર મમ્મીને કંઈ ચાર દાડે કીધું હોય કે મને સેટર રાંધી આલ હાથમાં દેખાય જ નહીં એટલે આ જાતે મંડે હું વાંધવા પપ્પા મમ્મી હા મેં કીધું તું કે વાત દેશ કે ખારવા દે ના હતી તું બોલ્યો પૂછ હું કાંઈ નહીં બોલતો મેં તને આધવા કીધું તું મેં તો કે ટાઈમ ના ઉઠ્યો તમે દેખાતું નહીં હતું કે કપડા કચરા પોતા વાસણ રસોઈ બધું નહીં હતું ને ટાઈમ તો ક્યાં હોય કોઈ માણસ જોડે ટાઈમ હોતો જ નહીં અંદર પપ્પા તમારે જસમાની એક દાંડી જઈને જતી રહી ના ભલે ઉંદેડા પૂછે છે ને તો ઉંદેડા થઈ ગયા ચશ્માની દાંડી ચશ્મા દાંડી મમ્મી ગો આધી આપે સ્વેટર હા તો ના હવે ખોટો મતલબ લગાવવાની જરૂર નહીં આંધી તો વાત કરે અમારે કઈ નહીં હવે પાણી જતું જમવાનું તારા કરતા અમે સારું વાંચી સસી કામ કરવાનું છે તને બધું નહીં હાઉ અત્યારે દિવસે આપણે નોકરી કારણ કે ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા સેટનો ફોન બી આવી ગયો એટલા કરે મિત્રો અત્યારે આપણે અહીં ગયા આંબલી ગામ ત્યાં એક ઓફિસમાં સેટ ગયા અને એ આવે એટલે પછી આપણે નીકળશું અને જઈશું તો શું સરખેજ કારણ કે ટાઈમ બી થઈ ગયો 1:30 થઈ ગયા જમવાનું બાકી કારણ કે એ રસ્તામાં જમાય નહીં યાર મજા ના આવે એટલે સરખેજ જશું પછી જમશું ચલો વાગી જશે 2 કારણ કે જમવાનું આ થોડુંક લેટ થઈ ગયું વાંધો નહીં ચલો જમી લે તમારે જમવો તો આવી જાવ તમે તો આ અમારા બધા સબસ્ક્રાઈબર છે હમણાં અત્યારે મળવા માટે આવી ગયા બધા નાના નાના ભૂલકાઓ બધા મજામાં આ કાર્યો ભગવાન થયો આર્યો એક પાનો નાના મસ્તી નહીં કરવાની એ કાકા અને કોના હાલો ચલો કાલે મળશું હો જય માતાજી જોઈ લો ગાઈસ અમે ફસી ગયા છીએ ટ્રાફિકમાં કેટલા વાગ્યા 6:02 થઈ ગયા અહીં નહીં અને સુમિત થાય છે ગુસ્સે ટ્રાફિક બહુ એટલે કંટાળો આવે ટ્રાફિક હટવાનું નામ લેતું નથી ક્યાં છે સુમિત હજી નવાપુરા ટ્રાફિકપુરા વાઘજીપુરા સોરી વાઘજીપુરા જગ્યા આપે તો સારું કહેવાય મજા આવે ને સુમિત બહુ મજા આવે પગ દુખતા હશે નહીં બ્રેક મારી મારી બ્રેક મારણ છોડા નહીં જોઈ લો મમ્મી આજ શું બનાવી જમવામાં હે મારું ફેવરેટ આજે બનાવ્યું દાળ ઢોકળી કોલ હવે ફેવરેટ બનાવી શું વાત છે મને ભાવે છે ને ઢોકળી મને તો ભાવે પણ ઓછી ભાવે બહુ નહીં ભાવતી તને ભાવ વગર દો ના ચાલશે બનાવે એમ તો સાદા ના ચાલશે રોટલી બનાવી જો ને પપ્પા તને દાળ ઢોકળી ભાવે બધી ભાવે ખાવાનું સુમિત ક્યાં ગયા સુમિત આજ જો ફર્સ્ટ
ઝોમેટો ઓર્ડર માં સુમી ક્યાં છે મમ્મી? સુમિત જો કે ભાઈ ગાડી ચલે આવ્યો ને તો હું થાકી ગયો તો વાટો મારતો હું દૂધ લેતો આજે નીચે જો ગલ્લે એટલે આવશે જ. હમણાં આવશે. તમને દાળ ઢોકળી ભાવે પપ્પા? બહુ ભાવે ખાલી બનાવે ભાવે ભાવે કેમ ના ભાવે? ભાવે તો ખરી જ ને કહો. વઘાર હારો જુએ મજા આવે એમ. મય ફટાફટ બનાવે ને ભૂખ લાગી હલી. અરે બની જી ઢોકળી થઈ ગયો પેલો ખાવ પણ બધા જોડે ખાય તો જ મજા આવે. એકલું એકલું લાગે ના કર. રોટલી ગરમ મસ્ત લાગે હમ ખાઈ લાગે ને હમ. મેં ગઈ વાળો આવું છું ફટાફટ બનાવે દે મોડું થાય પછી. તો ઉતાર બધું આવે હા જે કઈ રોટલી બનાવે હમ. જાડી જાડી રોટલી બનાવે આજ બનાવું ભાખરો બનાવ ભાખરો હેલો ગાઈસ બધા જમવા ગરમા ગરમ દાળ ઢોકળી તો જેને ખાવી હોય એને અમારા ઘરે આવી જજો. हमारी 8 घंटे 40 एम्बिशन के रास्ते पे रोज 1.5 घंटे का હમ અત્યારે હવે જમી લીધું આપણે અને હું જઉં છું નીચે લાવવાનો છે મારો મસાલો. તમે કાંઈ લાવવાનું હોય? ચણા દાળ મુખવાસ મુખવાસ લાવ તાંડર નહીં તાંડરમાં કાંકરી જેવો આવતું હોય મુખવાસ લાવ કાંકરી ના આવી તો કોક ટાઈમ હોય એવું તો આવી જાય. સારું પણ મુખવાસ લાવ ને તાંડર નહીં ચણા દાળ લાવું ને સારું ચલો હવે કામ એ સેટર બેઠે બેજો તો ગાઈસ જમી લીધું ને પપ્પા ગયા છે બહાર હવે મમ્મી વાર છે પત્રો ચાલો પપ્પા બહાર ગઈ મમ્મી જમી લીધું બાકી જમી લીધું જમી લીધું હવે કચરા પતા કરી દે હવે અને પપ્પા બહાર છે પપ્પા જ્યાં ગળી લે બરાબર ના કોમલ શું કરે કોમલસિંહ દીદી શું કરે વાસણ હે વાસણ કરતો વાસણ પાટલી બતાવે બાટલી નહીં બતાવતી વાસણ બતાવું તમને વાસણ હું શું કરું વાસણ ઉઠું એમ. એવું હા તો એટલે રોટલા આ ચણા શીખવાના શીખી નાખો રસોડું સાફ થાવ દે નહીં આમ જો ખાઈ ખાઈ પોતરા કરે ખાઈ ખાઈને તો તમે શું કરો હું કઈ કરતો નહીં હા તો પોતે આ એક જ ખાધો હજી એક જ લીધો છે હવે રેડ તો દૂધ ના બોલો જલ્દી વાલો કચરા ચણા હમણાં શેકી દઉં શેકી દો મમ્મી ચણા શેકી દે. બધાને શેક દ્યો. હવે ચા બનાવવાની છે. પપ્પા કે બધા ના શેકતી બોલ. કે બધા ના શેકતી એમ કે બોલ. શેક ના ના બધાને શેક દીધા છે. શેકી જ નાખવા મજા રાખવા ચણા દાળ આ બનાવવાની. સુમિતા ને બાર બહુ લપકા કરે સમજાય દેજે મમ્મી. છે તો સાહેબ હવે મારે ચણા દાળ બનાવવાની કાલ તો એટલે બહુ ના ભૂજે. તો વચ્ચે સુમિતા ને ભાવે? વધુ તો રાખીશ હો કાલ બીજા લાવી દેવાના એમાં શું નહીં મમ્મી? હું અહીંયા આવે ના મળે. કે આ ગામડાના નહીં પહા આજે 5 રૂપિયા પેલી બેલા દે ખબર ને બેલા ચો ખબર ને હા ઇજ્જત નહીં આલતો ચણા કોના કોના ગાઈસ ભાવે છે તમને બધાને ભાવે તો કમેન્ટ જરૂર કરજો કે ચણા ભાવે તો તેલનો ડબ્બો લાવ 1500 રૂપિયા લાવ લે ડબ્બો એવું તો 500 રૂપિયા માંગે 1500 નો ડબ્બો લાજો તો અરે ઈ કે પકડીને રાખ. શું કરાય? ચણા શેકે પણ ચાંદની શેકા શીખર. એના કામ ખાટું છે. ત્યાં લઈ. ખાવાનું કઈ લેવાનું હોય શું? આ ખાવાનું ચડી જાવ ગેસ ઉપર હવે કેવા છે છે કોણ છે કોણ છે ખબર પડે જામ એ થઈ પણ. મગજના ટોકા શું નહીં? પણ છે કે એને કામમાં ઠાટલી હોય ચકન ઠાટલી વાળી અને ઉપર ચડી જાવ ગેસ ઉપર હારે પણ તું ચાંદની શેકે હે તો તપકો છે જો બેહી જાવ ગેસ ઉપર હો તો ચૂલો લાવી દે ને. ચૂલો લાવજો ને લાકડા બાકડા બધુંય હેના? ચૂલો લાવજો લાકડા એ તો મસ્ત શેકી દેજો બધું કરી આલો કોણ રોટલા લાવો? ખીચડી શાક ને રોટલા બધું ચૂલા પર મસ્ત કરી આલો અચ્છી વાત છે ને હમ તરત હજુ આમ તો ખાતું જ છે જમચણા શેકી આ ખાતી વાર લાગી શીખર પેટ ભરે પટારા ભરે ખબર નહીં પડતી આમ પટારા આટલા શિયાળામાં ખાવા જોવે. શિયાળાનો ખોરાક ખાયેલો ઉનાળામાં ભલે બગડી જતો. ઉનાળા પાણી વધારે પીવા જોઈએ એટલે ને. ઉનાળામાં પાણી જોવાનું. એ આવી રીતના સોફામાં જોરથી ના બેહાય તૂટી જશે કે ને હા તો નોકરી યાર કોઈ હોશિયારી કરે નહીં વાહ. હા લે તો તૂટી જશે તો નવા નહીં જવાના નવો લઈ દેવાનો. લેસે કોણ જણા ખાવાલ માંડી છે બસ એટલે એ સુમિતાના પપ્પાને જ ખાવા હતા.
શીખર કોઈ પેટ પટાશે શીખર પેટ એક પટારા નો તમારા ખબર નહીં પડતી કઈ બી ભાતો કાઢો ખાવ માંગો ઘરે ઘરે અચ્છા પાહો ઓર્ડર આ કરે જો તને મમ્મી એટલે કીધું કે ગેવાળ પર ચડી જાઉં હું ગેસ ઉપર તો ચૂલો લાવી દો રોટલા ઉપર ચૂલા ઉપર ચૂલા ઉપર બધું રોટલા ઉતારે ને રોટલા ઉપર આગાજી ને અડપડો માજર અડપડો આ મેલના ફેમનો ખોટી મે એક ઊંધા હાથની મેલી તો હમણાં આમ આગા જાવ તો ભાઈ થોક આગા જતા રહો બૂમ ના પાડશો કે મારા કાનમાં ભરાતું નહીં પછી થાક પડી જાય એની કાન જોર આવે શેકતે ચણા જોર આવે થાક પડે ચણા શેકતે જોર આવે તો ના ચણા શેકતે જોર આવે દહી કોણ ઉચે કે આવું કોણ કે લાગે તમે સમજે તો પાને સમજે રે એ શું કહેવાનું હા કે મારે તો કોઈ સમજાવવા નહીં એને ચણા ખાવા ચણા ખાવા ઉતાવળા ઈ નહીં એટલે ધીમે ધીમે સેવું યાર ધીમે જ રાખો હે ધીમે ધીમે શેકો હાજ એટલે જ અલગ જેના તા મમ્મી કે ફટાફટ શેકે ત્યાંની વાર કરે જ્યાંની કે હા લે આમજો ઈ ઘર શેકાય કે ખાવાનું કઈ ના લેવાનું હોય તમે અત્યારે તો પણ મણ ચણ્યા હોય તો જો આ ગરમ ગરમ ખાવ લેજો મણ ચણ્યા હોય તો શેકી નાખ્યા હોય એટલે કે તું ગેસ ઉપર ચડી જાવ હે આ તો લે રે ચણા ગરમ થઈ જાય ને એટલે થોડા કુવારો સાથે દે એટલે ઠંડા થઈ જાય દેશી ચણા આ ચાલશે હા તો નીકળી જાય જેવા હોય એવા બાર ઘાટી એટલે ધોરે ચલો ગાઈસ ચણા ખાવા દેખાય તમે ચણા પેલા ચૂંટી ને ખાવાના એ તો આ ચણા હે ને ગાબડા શેકેલા બહુ મસ્ત લાગો લાકડામાં શેકેલા હોય ને પઠ્ઠો કર્યો ને લઈ આવો કીધું લાકડા ચૂલો ને બોલ મજા ના અમદાવાદમાં હું લાયા લાકડા લાયા ચાલી બધા મજા આવતી રહેવાની આ તો એક વાડું આગળથી આયા ઉપર સવારે જવાનું ત્યારે નીચે ચાલી રહ્યા બહુ મજા આવતી આમ આમ લાગતું હતું ગામડા જેવું કે ઉપર તો ના પડે પુલિસ જવા આ તો જીના રહી છે તું બસ કઈ તો કઈ કામ એટલે જાવ ચણા શેકના ભાઈ ખોટી આવતો કાઈ નહીં પેલા આવતા માં આઠો જોડે ઉભા રહે આવતો ન્યા તો આઠો પેલા આઠો ઉભો રહેવાનો તો માથું કરવાની બંધ કરીને ના લાઈટમ બારી માં તું ના કરું કામ નહીં કરતી એટલે તો બોલ બોલ કરે બોલ જ ને શું બોલ બોલ કરે લે લે જો મારા ખાવાના તો ઈ લેવા આવી ગયો જો લઈ જો વારો જ ના આવે આપણો ખાવાનો હજુ તો શેકાણા લઈએ ગયા અનારી ધીમી ગાય પાછું લાય ડાકો ભર જાય કે પાછો ના આખું વળી જાય જેટલું ખાવ એટલું ખાઈ દીધો પાછું લાય જો આજે પાછા લાય કાકા હે કે શેકાણા નહીં પાછા કાકા ભરાય આનું કામ જ આવું ખરેખર રેડિયાળ ખાધું આવું ચમ આવું ગયો હે શેક હવે શેકેલા ચણા બના લે તો દેખાવાનો છે કે શેકી ગયો હા ચૂલો પઠ્ઠો થતો ને યાર આખી બધા ચણા ઢાકવા ખાધા એમાં કાંઈ હેત નહીં નકા બોલા બોલા જણા હે જલ્દી છે કઈ એ શેકાય કીધું તને એકવાર હમણાં એક કાચમાં શેકાય કીધું ને એકવાર તમે સમજે દે હવે કાચા નકરા છે કે આવે કાચા કાચા છે કાચા કાચા છે કે લાઈટરમાં આવી પાછા હમણાં છે કે કાચા એક કલાકથી છે કે પણ ચાલો થાય તો છે કોના ગેસ ઉપર કેવો ચડી જાવ ચલો આના ઉપર ચડી જાવ એટલો તો ગેસ બારી મેલ દીધો મારો તરી નાખાયો કરો ચણા ચણા 100 રૂપિયા છે ને 100 રૂપિયાનો ગેસ બાર દીધો એ આ તેલનો ડબ્બો પંદી જ ના તરી નાખો આ તેલ કો રાય ચાલ નાખી બેરા તરી નાખો લે તરલા ચણા ખાધા કોઈ દાડો ઓર ખવાય ને ના ખવાય લો કાટો એનો ના કાચા ભાઈ તારે ચણાની વાટ જો એકશું ખાલી કાચા એમ કહી દે કાચા હવે લે અટકારા કરે બધા એમને આપી દે પણ મમ્મી શું કરો મને એમ કે કાચા હોય તો કાચા વાળી શીખે છે એમ કે તમે શેકો તમે મેડમ મેં ફ્રેન્ડ ચેડા કા શેકવા વાળી શીખો તાર પણ રાખવાના તો જણા ચલો મિત્રો આપણે હવે ચણા શેકી ગયા તો હવે ચણા ખાઈ લઈએ ચલો બરાબર શીખી કે શીખી આવજો તો કરો બીજી એક મને ચણા શેકી દે બોલ કે કાચા રાખ્યા કે એ તો રાખું ખાઈ ના જતા બધા એ મેં શીખી તો મને શીખી કાચા હે કે બીજા ના એમ કે
હવે કે ભરી જાય દિનેશ એક આપી દે તને આમ જો પણ આવડી તાર માં જો બે થઈ ગયા પડે જો હા લે જો તો ખરી હું જે કે તો ખાવ દે ચંદી બે કલાક મા માટે રાખજે આમ હા તા મત રાખશો 2 કલાક થી જો તને તે જો ફટાફટ ખાય હે મારા બેટા તાવ માટે વેને એટલે ફટાફટ ખાઈએ